પ્રભુ ઈસુની જય. પ્રિય ભાઈઓ અને બહેનો, શું તમે ઈશ્વરના રાજ્ય માટે તૈયાર થઈ રહ્યા છો? શું તમે જાણો છો કે પવિત્ર બાઇબલ આપણને સાવધાન અને આત્મિક રીતે મજબૂત રહેવા શું શીખવે છે? આજે આપણે પહેલો થેસલોનિકા અધ્યાય 5 કડી 7 થી 8 ના પવિત્ર વચન દ્વારા એક ખૂબ જ મહત્વપૂર્ણ સંદેશ સાંભળવા જઈ રહ્યા છે. તો ચાલો પવિત્ર આત્માની આગેવાનીમાં આ વચનને સમજીએ અને આપણા જીવન માટે ઈશ્વરનો સંદેશ સાંભળીએ. આજનું પવિત્ર વચન પહેલો થેસલોનિકા અધ્યાય 5 કડી 7 થી 8. ઊંઘનારા રાતે ઊંઘે છે અને કેફ કરનારા રાતે કેફ કરે છે, પણ આપણે તો દિવસના સંતાન છીએ, એટલે આપણે શ્રદ્ધા અને પ્રેમનું બખ્તર તથા મુક્તિની આશાનો ટોપ સજીને સાવધ રહેવાનું છે. પ્રિય ભાઈઓ અને બહેનો, આજના આ પવિત્ર વચનથી આપણે એક વાત જાણી શકીએ છીએ કે આજના પવિત્ર વચનમાં બે વ્યક્તિ જે અલગ અલગ છે તેના વિશે વાત કરવામાં આવી છે, અને આપણે કોણ છીએ તેના વિશે આપણને ખબર પડશે. આપણે શું કરવું છે અને શું ના કરવું જોઈએ ઈશ્વરના રાજ્યમાં આગળ વધવા માટે, તેના વિશે વાત કરવામાં આવી રહી છે. આજના પવિત્ર વચનમાં કહેવામાં આવ્યું છે, ઊંઘનારા રાતે ઊંઘે છે અને કેફ કરનારા રાતે કેફ કરે છે. અહીં એવા લોકો વિશે વાત કરવામાં આવી છે કે જે લોકો પોતાની મરજી પ્રમાણે જીવન જીવે છે, પોતાના સપનાઓને મહત્ત્વ આપે છે, ઈશ્વરના ડરને પોતાના મહત્ત્વ આપતા નથી, અને જેમને પોતાના સપનાઓ વાલા હોય છે, મન ફાવે તે પ્રમાણે જીવન જીવે છે. તેમના વિશે વાત કરવામાં આવી છે કે તે લોકો કેવી રીતે જીવન જીવે છે. જે લોકો પ્રભુને સમર્પણ કરતા નથી, તેવા લોકો વિશે વાત કરવામાં આવી છે. આગળના પવિત્ર વચનને વાંચ્યું તો કહેવામાં આવ્યું છે, પણ આપણે તો દિવસના સંતાન છીએ. તો મિત્રો, અહીં કહેવામાં આવ્યું છે કે આપણે દિવસના સંતાન એટલે કે આપણે પ્રકાશ એટલે કોણ? પ્રભુ ઈસુ. આપણે પરમેશ્વરના પુત્ર છે. એટલે જો આપણે પરમેશ્વરના પુત્ર હોય તો આપણે વચન કહે છે કે આપણે દિવસના સંતાન છીએ. જે લોકો રાત્રે ઊંઘે જાય છે અને કેફ નશો કરે છે, પોતાની મરજી પ્રમાણે જીવન જીવે છે, આપણે તેમના જેવા નથી. એટલે આપણે પ્રભુ ઈસુ પ્રમાણે જીવન જીવવું જોઈએ, અને પ્રભુ ઈસુની જે પવિત્ર અને મહાન યોજના હોય તે પ્રમાણે જીવન જીવવું જોઈએ. આપણા સપનાઓ, આપણી ઈચ્છાઓ બધી બાજુ પર મૂકીને રાખવી જોઈએ, અને આપણી મરજી પ્રમાણે ના ચાલવું જોઈએ. આપણે આપણા જીવનમાં ઘટવું જોઈએ અને આપણામાં ઈશ્વરને વધારવા જોઈએ. આગળ પવિત્ર વચનને વાંચીએ. એટલે આપણે શ્રદ્ધા અને પ્રેમનું બખ્તર તથા મુક્તિનો આશાનો ટોપ સજીને સાવધ રહેવાનું છે. તો મિત્રો, આપણને કહેવામાં આવે છે કે પણ શ્રદ્ધા અને પ્રેમનું બખ્તર પહેરવું જોઈએ. તો શા માટે પહેરવું જોઈએ? કારણ કે આપણે ઈશ્વર રાજ્યમાં જ્યારે આગળ વધીશું, પવિત્ર બાઇબલ કહે છે કે ઈશ્વરના રાજ્યમાં જવાનો માર્ગ જે છે તે બહુ સાંકડો છે, એ તકલીફ વધારે પડશે, દુઃખ પરેશાની આવશે. આ એક યુદ્ધ જેવું જીવન છે, અને ત્યારે આપણે સારી રીતે આપણે આગળ વધી શકીએ તેની માટે શ્રદ્ધા અને પ્રેમની બહુ જરૂર છે. આપણા ચર્ચમાં બે પ્રકારના લોકો આવે છે, જેમાં જે લોકો દરરોજ પ્રાર્થના કરે છે, રવિવારને સારી રીતે જીવન જીવે છે, સોમથી શનિવાર સુધી અને સંસારમાં જીવન જીવે છે. અને બીજી પ્રકારના લોકો એવા હોય છે જે તે લોકો કરતાં અલગ હોય છે. તે લોકો પોતાનું જીવન ખાલી રવિવાર નથી જીવતા, પરંતુ વીકના બધા દિવસને પોતાનું સમર્પણ કરે છે, પોતાનું જીવન પ્રભુને સોંપે છે, પોતાની ઈચ્છાને વાલી રાખતા નથી અને બાજુ પર મૂકે છે. તે પરમેશ્વરની યોજનાને તેના જીવનમાં સૌથી ઉપર રાખે છે. પ્રભુ ઈસુના બીજા આગમન માટેની તૈયારી કરે છે. ઈશ્વરના રાજ્યમાં જીવવા માટે તૈયાર થાય છે. તેમણે પૃથ્વીની બધી વસ્તુથી દૂર રહે છે. એટલે કે શૈતાનને ખબર છે કે આ બીજા પ્રકારના જે લોકો છે તેમની પરીક્ષાઓ તે ખૂબ લે છે. એટલે શૈતાનની ચાલથી, તેના પ્લાનિંગથી બચવા માટે, અને આપણે બધા જ સારી રીતે આગળ વધવા માટે, અને પરમેશ્વર આપણને પ્રેમ કરે છે, તે ચાહે છે કે આપણને કોઈ જાતની તકલીફ ના પડે, ને આપણે હારી ના જઈએ અને શૈતાન ના જીતે, પણ ઈશ્વર અને રાજ્યની જીત થાય. તે માટે આજનું વચન કહેવામાં આવ્યું છે કે શ્રદ્ધા અને પ્રેમનું બખ્તર પહેરવી. પ્રિય ભાઈઓ અને બહેનો, આપણું જે જીવન છે તે બહુ મુશ્કેલથી ભરેલું છે, પણ પરમેશ્વર તેમના પવિત્ર વચન દ્વારા જણાવે છે કે આપણે તેમના રાજ્ય માટે તૈયાર થઈએ. આપણે તેમની યોજનાઓ જાણીએ, તેમને ઓળખીએ, તેમના રાજ્ય વિશે જાણકારી પ્રાપ્ત કરીએ. આપણને ખબર છે કે આપણે પરમેશ્વરનો કેટલો પ્રેમ કરીએ છીએ, પણ પરમેશ્વર આપણને કેટલો અને સાચો પ્રેમ કરે છે, તેમણે આપણા માટે શું વિચારે છે, તે પવિત્ર બાઇબલ દ્વારા જાણીએ
અને આપણને વિશ્વાસમાં વધવાનું છે. આપણે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, જેનાથી પહેલાં ઈશ્વર રાજ્યના માર્ગમાં ચાલવા માટે લાયક બનીએ. તેની માટે પહેલાં તૈયાર થઈએ અને પછી ઈશ્વર રાજ્યમાં તૈયાર થઈએ, જેથી કરીને આપણી જે દોડ છે તે શરૂ તો થાય પણ તે પૂરી પણ થાય. અને ત્યારે જ થશે જ્યારે આપણે પવિત્ર બાઇબલ વચન એટલે પરમેશ્વરનું વચન, પરમેશ્વરનો વાયદો જે આપણા માટે છે, પરમેશ્વરની જે યોજના છે આપણે માટે, પૂરી માનવ જાત માટે, આપણે શૈતાનથી બચીએ, તેને જે ચાલ છે તેનાથી બચીએ, આપણે સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરીએ. એટલે આજના પવિત્ર વચનમાં કહેવામાં આવ્યું છે કે મુક્તિની આશાનો ટોપ સજી સાવધ રહેવાનું છે. આપણા તરીકે પરમેશ્વરનો આભાર કે આપણે આજે આજના પવિત્ર વચન દ્વારા આપણને ઘણી મદદ કરી, આપણા માર્ગને સરળ બનાવ્યો, આપણા જ્ઞાનમાં વધારો કર્યો, આપણી ઝડપ છે તેને વધારી ઈશ્વરના રાજ્યમાં વધવા માટે. આજે આપણે ઈશ્વરનો અવાજ સંભળાવ્યો અને શૈતાનની જે ચાલ છે તેનાથી બચવા માટે મદદ કરી. આપણે સાચા માર્ગમાં ટકી રહેવા મદદ કરી. આજના પવિત્ર વચનથી આપણને જે પ્રકાશ મળ્યો અને જે અંધકાર દૂર થયો, પ્રભુના આ આશીર્વાદ, તેમની કૃપા, તેમની દયા માટે અને તેના પ્રેમ માટે આપણે તેમનો આભાર માનીએ કે જે આપણા પર ઉતરી છે. પ્રિય ભાઈઓ અને બહેનો, આશા છે કે આજનું પવિત્ર વચન તમારા જીવન માટે આશીર્વાદરૂપ બન્યું હશે. ચાલો આપણે દિવસના સંતાન તરીકે જીવનનો નિર્ણય કરીએ, શ્રદ્ધાને પ્રેરણું બખ્તર પહેરીએ ને મુક્તિની આશાનો ટોપ સજીને હંમેશા સાવધ રહીએ. જો આ સંદેશ તમને આશીર્વાદરૂપ લાગ્યો હોય તો તેને તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરજો, જેથી તેઓ પણ ઈશ્વરના પવિત્ર વચનથી આશીર્વાદ પામે. પ્રભુ ઈસુ તમને અને તમારા પરિવારને ભરપૂર આશીર્વાદ આપે. પ્રભુ ઈસુની જય. તમારો આભાર.